નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી નેશનલ પ્લસ બુલેટિન સાથે હું મનોજ। 29 ઓગસ્ટના રોજ યોજાનાર વિધાનસભા સત્ર અંગે મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ઓકરામ ઇબોબીસિંહે જણાવ્યું છે કે અમે આગામી ચોમાસુ સત્ર માટે સૂચિત સમય ફાળવણીને સ્વીકારતા નથી। અમે ઓછામાં ઓછા 5 દિવસની વિનંતી કરી હતી, પરંતુ સરકારે કહ્યું છે કે હાલની પ્રવર્તમાન પરિસ્થિતિમાં અમે ફક્ત 1 દિવસ માટે બેસીશું। 1 દિવસમાં અમે શું ચર્ચા કરી શકીએ? સામાન્ય રીતે જો કોઈને શ્રદ્ધાંજલિ આપવાની હોય તો અન્ય કામકાજ હાથ ધરી શકાય નહીં। 1 દિવસનું સત્ર જનતાના હિતમાં નથી। Of the Congress party, we could not accept the proposed time allocation of the upcoming ensuing monsoon session. Why? We request at least minimum 5 days should be time allocation should be. But they said that because of this present prevailing situation, we will sit only 1 day. Then what we'll discuss there only 1 day. There is obituary reference is there. Normally if there is obituary reference is there. વિશ્વ હિન્દુ પરિષદે 26 ઓગસ્ટે જાહેરાત કરી હતી કે તેઓ શ્રાવણ મહિનાના સોમવારે એટલે કે 28 ઓગસ્ટે મેવાતમાં યાત્રા કાઢશે। વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત મહાસચિવ ડોક્ટર સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે મેવાતના લોકો આ યાત્રાને પૂર્ણ કરશે અને અમે 28 ઓગસ્ટના રોજ યાત્રા કાઢીશું। વહીવટી તંત્ર તોફાનીઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે, તો યાત્રાના અંતિમ રૂટ પર ચર્ચા કરવામાં આવશે। અમે વહીવટી તંત્ર પાસે આ માટે વિકલ્પો ખુલ્લા રાખ્યા છે, જેથી યાત્રાનું આયોજન કેવી રીતે કરવું તે અંગે ચર્ચા થઈ શકે। वहां के लोगों ने ही कहा कि यह यात्रा हम पूरी करेंगे। ये बात तय है। इस समय प्रशासन बहुत सख्त और सघन कार्यवाही कर रहा है दंगाइयों के ऊपर। आप सब लोगों के माध्यम से संपूर्ण विश्व के सामने वो समाचार आते रहते हैं। हम नहीं चाहते इस यात्रा की व्यापकता के कारण, यदि बड़ी संख्या जाती है तो व्यापकता रहेगी। उस व्यापकता के कारण से किसी भी प्रकार का व्यवधान पैदा हो, उन कार्यवाहियों के अंदर ये भी हम नहीं चाहते। જેડીના વડા અને બિહારના ભૂતપૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવે કહ્યું છે કે અમે તાજેતરમાં જ જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરી હતી। કેન્દ્ર સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરીને નફરતથી જોઈ રહી છે। વ્યક્તિની આર્થિક સ્થિતિ અને જાતિ વિશે જાણ્યા વિના નીતિઓ કેવી રીતે બનાવી શકાય? આરજેડી ચીફ લાલુ યાદવે પટનામાં લેખક મનોજ મિત્તાના પુસ્તક કાસ્ટ પ્રાઇડનું વિમોચન કર્યું હતું। आप कहते हैं जातीय जनगणना हम लोग कराए हैं अभी, तो जातीय जनगणना को नफरत के दृष्टि से जो मौजूदा सरकार है दिल्ली में देख रही है, उसके अटॉर्नी जनरल कोर्ट में जाकर विरोध किया इसका। કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડીકે શિવકુમારે જણાવ્યું હતું કે 26 ઓગસ્ટે વડાપ્રધાન તેમને મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાને અને રાજ્યપાલ તાવરચંદ ગેહલોતને વહેલી સવારે એરપોર્ટ પર તેમનું સ્વાગત ન કરવા વિનંતી કર્યા પછી વાત કહી હતી। શિવકુમારે કહ્યું છે કે તેઓ વડાપ્રધાન કાર્યાલયનું સન્માન કરવા માંગતા હતા, તેથી તેઓ ત્યાં ગયા ન હતા। તેમણે લોકોને આ મામલે રાજનીતિ ન કરવાની વિનંતી કરી છે। આ એ વાત સાચી છે કે અમે જઈ શક્યા હોત, પરંતુ વડાપ્રધાન કાર્યાલય તરફથી સત્તાવાર નિવેદન આવ્યું હોવાથી અમે ગયા નથી। અમે રાજકારણનો ભોગ બનવા માંગતા ન હતા। રાજકીય રમત સમાપ્ત થઈ ગઈ છે, હવે અમે વિકાસ તરફ ધ્યાન આપી રહ્યા છીએ। પીએમ મોદીએ 26 ઓગસ્ટે કહ્યું હતું કે તેમણે રાજ્યપાલ તાવરચંદ ગેહલોત, મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યપ્રધાન ડીકે શિવકુમારને તેમના આગમન પર એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવાનો પ્રયાસ ન કરવાની સલાહ આપી હતી, કારણ કે તેમને લાંબી ફ્લાઇટ પછી તેમના આગમનના સમય વિશે ખાતરી નહોતી। બિહારના સમસ્તીપુર કોર્ટ પરિસરમાં ગોળીબારની ઘટના પર બીજેપી સાંસદ સુશીલ કુમાર મોદીએ કહ્યું છે કે આ રાજ્યમાં સાક્ષીઓ સુરક્ષિત નથી। થોડા દિવસો પહેલા અરરિયામાં એક પત્રકારની હત્યા થઈ હતી, તે પણ એક હત્યા કેસમાં સાક્ષી હતા। જો સાક્ષીઓ સલામત નથી તો ગુનેગારોને સજા નહીં મળે। વારંવાર કોલસા માફિયા અને માટી માફિયાઓ પોલીસ
પર હુમલા કરે છે। આ વારંવાર હુમલા દર્શાવે છે કે કાયદો અને વ્યવસ્થાની નીતિश कुमारની નીતિ સમાપ્ત થઈ ગઈ છે। उसी के 3-4 दिनों के बाद पूर्णिया के अंदर 4 आदिवासी लोग जो गवाही के लिए जा रहे थे उन पर हमला हुआ, जानलेवा हमला हुआ। ये प्रभुनाथ सिंह जो राष्ट्रीय जनता दल जदयू से जुड़े रहे, उन पर भी यही आरोप था कि वो गवाहों को धमका रहे थे और अभी सुप्रीम कोर्ट को हस्तक्षेप करना पड़ा और सुप्रीम कोर्ट को कहना पड़ा कि बिहार के अंदर न्यायपालिका, पुलिस, पीपी सारे लोग मिले हुए थे और गवाह को कोर्ट परिसर से किडनैप कर लिया गया। तो नीतीश जी, बिहार के अंदर आपकी सरकार है, गवाह सुरक्षित रहिए, कोई गवाही नहीं दे सकता है, तो आम आदमी की सुरक्षा का प्रश्न कहां पैदा होता है। તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। દક્ષિણ રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે લખનૌથી રામેશ્વરમ જતી ટ્રેનના કોચમાં આગ લાગી હતી। આ અકસ્માતમાં અત્યાર સુધીમાં કુલ 10 લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત છે। તમિલનાડુ ટ્રેન દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા સહાય ચૂકવવાની જાહેરાત થઈ છે। ટ્રેન વહેલી સવારે જ્યારે મદુરાઈ યાર્ડ જંકશન પર ટ્રેનને રોકવામાં આવી ત્યારે તેમાં આગ ફાટી નીકળી। આ વિશે વાત કરતા મદુરાઈના કલેક્ટર MS સંગીતાએ જણાવ્યું છે કે જ્યારે કેટલાક લોકોએ કોફી બનાવવા માટે સ્ટોવ ચાલુ કર્યું ત્યારે સિલિન્ડર બ્લાસ્ટ થયો અને આ દુર્ઘટના સર્જાઈ। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। From Nagarcoil to Madurai, and it is supposed to halt here for 2 days. So some 55 passengers plus 8 helpers have been traveling, it seems. And today morning when they tried to make coffee for them, when they lighted the stove, there was a blast of the cylinder, it seems, and due to this there was a casualty, and others were rescued. Some 55 people were rescued, and as of now we have retrieved 9 bodies from inside the coach, and among them it is 5 male and 3 female, and 1 we could not identify the body. મદુરાઈ રેલવે સ્ટેશન ટ્રેન દુર્ઘટના વિશે વાત કરતા ડિવિઝન રેલવે મેનેજર આદિત્ય કુમારે જણાવ્યું હતું કે ખાનગી ટુરિસ્ટ એજન્સીએ IRCTC થકી ટ્રેનની બુકિંગ કરાવી હતી। ટ્રેનમાં ગેરકાયદેસર રીતે ગેસના સિલિન્ડરનો ઉપયોગ કરવા બદલ આ દુર્ઘટના સર્જાઈ છે। આ દુર્ઘટનાની તપાસ મદુરાઈ રેલવે ડિવિઝન દ્વારા કરવામાં આવી રહી છે। ટ્રાવેલ એજન્સી વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે। ખાનગી એજન્સી દ્વારા 63 લોકો માટે બુકિંગ કરાવવામાં આવ્યું હતું। लखनऊ से खुली थी और ये एक प्राइवेट टूरिस्ट एजेंसी ने बुक कराई थी IRCTC के थ्रू, और इसमें इलीगल सिलेंडर यूज़ की वजह से ये हादसा हुआ है। इतनी खबर हमें मिली है अभी। बिल्कुल उसको तो हाँ, ट्रैवल एजेंसी की पूरी जो कानूनी कार्रवाई है की जाएगी। सर, कितने कोचों में आग लगी है, कितने बोगियों में आग लगी है? नहीं, एक ही बोगी है, कोई कोच एक ही अलग से, ये ऐसा नहीं है कि कोई एक्सीडेंट हुआ, ट्रेन कहीं चल रही थी, स्टेबल ट्रेन थी, आदमी वहाँ खड़ी थी, ट्रेन कोच खड़ी थी, ट्रेन भी नहीं, एक पूरी कोच खड़ी थी जिसमें लोग इलीगली सिलेंडर यूज किए और ये हादसा हुआ। ભારતીય ન્યાય સંહિતા બિલ 2023 પર ફેડરેશન ઓફ બાર એસોસિએશન ઓફ તમિલનાડુ અને પુડુચેરીના ટ્રસ્ટી કે મુરલી બાબુએ જણાવ્યું છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભારતીય દંડ સંહિતા, ફોજદારી કાર્યવાહી અને ભારતીય પુરાવા અધિનિયમના નામમાં ફેરફાર અંગે 3 બિલ રજૂ કર્યા હતા। કાનૂની કાયદામાં હિન્દી અને સંસ્કૃતમાં નામ બદલવાથી બંધારણની કલમ 348નું ઉલ્લંઘન થાય છે। તેથી ફેડરેશન ઓફ બાર એસોસિએશન ઓફ તમિલનાડુ એન્ડ પુડુચેરીએ કેન્દ્ર સરકારના 3 કાયદાના નામ બદલવાના આ કાર્યની નિંદા કરી અને અમે તેને પરત ખેંચવાની માંગ કરીએ છીએ તેવો સૂત્રોચ્ચાર કર્યો। ಭಾರತೀಯ ನ್ಯಾಯ ಸಂಹಿತಾ 2023, ಭಾರತೀಯ ನಾಗರಿಕ ಸುರಕ್ಷಾ 2023 and ಭಾರತೀಯ ಸಾಕ್ಷ್ಯ ಅಧಿನಿಯಮ 2023. The above names are in the name of Tamil, Hindi and Sanskrit. The changing the names of Hindi and Sanskrit into the legal acts are violating the Article 348 of Indian Constitution. લંડનમાં 26 ઓગસ્ટના રોજ ભારતીય સમુદાયે ચંદ્રયાન 3ના ચંદ્રના દક્ષિણ ધ્રુવીય પ્રદેશ પર સફળ ઉતરાણની ઉજવણી કરી। તેઓએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા પણ લગાવ્યા।
સોફ્ટ લેન્ડિંગ સાથે ભારત ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કરનારો ચોથો દેશ બન્યો છે. ચંદ્રની દક્ષિણ બાજુએ ટચડાઉન કરનાર પ્રથમ વ્યક્તિ તરીકે ભારતે રેકોર્ડ બુકમાં સ્થાન મેળવ્યું છે. તો લંડનમાં નવનાથ સેન્ટરમાં આ પ્રસંગે ભારત દિવસની ઉજવણી કરવામાં આવી. કંબોડિયાની રોયલ એમ્બેસીના રાજદૂત કોચ કુએગે ભારત અને કંબોડિયા વચ્ચેના રાજદ્વારી સંબંધો પર વાતચીત કરી હતી. તેમણે નવી દિલ્હીથી કંબોડિયાની સીધી ફ્લાઇટ G20 સમિટ ચંદ્રયાન 3 પર વાતચીત કરી. તેમણે જણાવ્યું કે કંબોડિયા સિવાય આસિયાનના અન્ય 9 સભ્યો માટે ભારતથી સીધી ફ્લાઇટ છે. તેથી નજીકના ભવિષ્યમાં એટલે કે 2024ની શરૂઆત સુધીમાં નવી દિલ્હીથી કંબોડિયાની સીધી ફ્લાઇટ થશે. તો તેથી બંને દેશોના લોકોના પ્રવાસીઓ અથવા રોકાણકારોને મુસાફરી કરવી સફળ બનશે. To tell you that the relationship between Cambodia and India right now is come to a new high, especially when both countries celebrating the 70th anniversary of the diplomatic relation between the two countries in 2022, because we have cemented the official relationship in 1952. પ્રધાન નરેન્દ્ર મોદી 2 દેશોના પ્રવાસ પૂર્ણ કરીને શનિવારે સ્વદેશ પરત ફર્યા છે. તેઓ ગ્રીસથી સીધા બેંગ્લોર પહોંચ્યા. 40 વર્ષમાં ભારતીય વડાપ્રધાનનો આ પહેલો ગ્રીસનો પ્રવાસ હતો. તેમનું પ્લેન સવારે 6 વાગ્યે એરપોર્ટ પર લેન્ડ થયું. અહીંથી પીએમ મોદી ઇસરો હેડક્વાર્ટર પહોંચ્યા. ચંદ્રયાન 3ને ચંદ્ર પર મોકલનાર વૈજ્ઞાનિકોની ટીમ સાથે તેમણે મુલાકાત કરી. એરપોર્ટથી રવાના થતા પહેલા પીએમ મોદીએ સ્વાગતમાં ઉભેલા લોકોને સંબોધિત કર્યા. અહીં પીએમએ જય જવાન જય કિસાન જય અનુસંધાનનો નારો આપ્યો. જે બાદ પીએમ મોદી ઇસરો હેડક્વાર્ટર જવા માટે રવાના થયા હતા. प्राप्त करते हैं तो जो दृश्य मुझे आज बेंगलुरु में दिख रहा है वही मुझे ग्रीस में भी दिखाई दिया, जोहान्सबर्ग में भी दिखाई दिया. दुनिया के हर कोने में न सिर्फ भारतीय विज्ञान में विश्वास करने वाले, भविष्य को देखने वाले, मानवता को समर्पित सब लोग इतने ही उमंग और उत्साह से भरे हुए हैं. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુમાં ઇસરોના હેડક્વાર્ટર પહોંચ્યા. અહીં ચંદ્રયાન 3ના વૈજ્ઞાનિકોને મળ્યા. અહીં ઇસરોના કમાન્ડ સેન્ટરમાં વૈજ્ઞાનિકોએ પીએમ મોદીને ચંદ્રયાનનું સંપૂર્ણ મોડલ બતાવ્યું. તેમણે ચંદ્રયાન 3 મિશનના તારણો અને પ્રગતિ વિશે પણ માહિતી મેળવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસરોના વડાને ગળે લગાવીને પીઠ થપથપાવી. જે બાદ ઇસરોના વડાએ વડાપ્રધાનને ચંદ્રયાન 3ની પ્રક્રિયા વિશે જણાવ્યું. ઇસરોના વડાએ પીએમ મોદીને એ પણ જણાવ્યું કે ચંદ્રયાન 3 ચંદ્ર પર કેવી રીતે ઉતર્યું, ત્યારબાદ રોવર પ્રજ્ઞાન કેવી રીતે કામ કરશે તે પણ વડાપ્રધાને જણાવ્યું. मैंने वो फोटो देखी जिसमें हमारे मून लैंडर ने अंगद की तरह चंद्रमा पर मजबूती से अपना पैर जमाया हुआ है. एक तरफ विक्रम का विश्वास है तो दूसरी तरफ प्रज्ञान का पराक्रम है. ઇસરો સેન્ટરમાં વૈજ્ઞાનિકોને સંબોધતા પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે ચંદ્રયાન 3 જે દિવસે ચંદ્ર પર ઉતર્યું હતું તે દિવસ એટલે કે 23 ઓગસ્ટને હવે નેશનલ સ્પેસ ડે તરીકે એટલે કે રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવશે. તેમણે કહ્યું કે આનાથી યુવાનોને પ્રેરણા મળતી રહેશે. ઇસરોના વૈજ્ઞાનિકોની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે હું દેશવાસીઓને
તમારી મહેનત વિશે જણાવવા માંગુ છું. ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી ચંદ્રની આ યાત્રા સરળ ન હતી. મૂન લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ સુનિશ્ચિત કરવા માટે આપણા વૈજ્ઞાનિકોએ ઇસરોમાં કૃત્રિમ ચંદ્ર પણ બનાવ્યો હતો. મૂન લેન્ડરનું અનેક વખત પરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારબાદ જ તેને ચંદ્ર પર મોકલવામાં આવ્યું. આજે જ્યારે હું જોઉં છું કે ભારતની યુવા પેઢીને વિજ્ઞાન, વિશેષ અને નવીનતામાં રસ છે, આટલી ઉર્જાથી ભરપૂર છે, તો તેની પાછળ આપણા વૈજ્ઞાનિકોની સફળતા છે. આજે ભારતના નાના બાળકોના હોઠ પર ચંદ્રયાનનું નામ છે. આજે ભારતના દરેક બાળકને તમારું ભવિષ્ય તમારા વૈજ્ઞાનિકોમાં દેખાય છે. તેથી જ તમારી આ સિદ્ધિ છે. અને એ નથી કે તમે ચંદ્ર પર તિરંગો લહેરાવ્યો. તમારી બીજી સિદ્ધિ એ પણ છે કે તમે તમારા થકી ભારતની આખી પેઢીને જાગૃત કરી છે. 23 अगस्त को जब भारत ने चंद्रमा पर तिरंगा फहराया, उस दिन को अब हिंदुस्तान नेशनल स्पेस डे के रूप में मनाया जाएगा. जब हर वर्ष नेशनल स्पेस डे साइंस, टेक्नोलॉजी और इनोवेशन की स्पिरिट को सेलिब्रेट करेगा. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ચંદ્રયાન 3 એ ચંદ્ર પર જે પોઈન્ટ પર લેન્ડિંગ કર્યું હતું તેને શિવ શક્તિ નામ આપવામાં આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે શિવની વાત થાય છે ત્યારે શુભમ હોય છે, અને જ્યારે શક્તિની વાત થાય છે ત્યારે દેશની નારી શક્તિની વાત થાય છે. શિવનું નામ સાંભળતા જ હિમાલય યાદ આવે છે, અને શક્તિની વાત થાય છે ત્યારે કન્યાકુમારી યાદ આવે. હિમાલયથી કન્યાકુમારી સુધીની આ ભાવનાને એ પોઈન્ટ પર પ્રતિબિંબિત કરવા માટે તેનું નામ શિવ શક્તિ રાખવામાં આવ્યું છે. ચંદ્રયાન 2ના પોઈન્ટનું નામ તિરંગા રાખવામાં આવ્યું છે. તિરંગો દરેક મુશ્કેલીઓમાં સામનો કરવાની પ્રેરણા આપે છે. और जब शिव की बात होती है तो शुभम होता है, और शक्ति की बात होती है तो मेरे देश की नारी शक्ति की बात होती है. जब शिव की बात होती है तो हिमालय याद आता है, और शक्ति की बात होती है तो कन्याकुमारी याद आता है. हिमालय से कन्याकुमारी तक की इस भावना को उस पॉइंट में प्रतिबिंबित करने के लिए इसका नाम शिव शक्ति तय किया है. વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી જાહેરાત પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ જણાવ્યું છે કે ભાજપના નેતાઓ શહેરો અને માર્ગોના નામ બદલવાની ટેવ ધરાવે છે, અને હવે તેઓ ચંદ્ર સુધી પહોંચી ગયા છે. શું પીએમ મોદીએ ચંદ્ર પરના એ સ્થળના માલિક છે? કોંગ્રેસના નેતાએ દાવો કર્યો છે કે વડાપ્રધાન મોદી આ મુદ્દે માત્ર રાજનીતિ કરી રહ્યા છે. દિલ્હીમાં પીએમ મોદીના પોસ્ટર લગાવવામાં આવ્યા, પરંતુ ઇસરોના વૈજ્ઞાનિકોના નામનો ઉલ્લેખ નથી. बीजेपी के नेताओं की आदत बन गई है कि वो कभी सड़कों के नाम बदलते हैं, कभी शहरों के नाम बदलते हैं, और अब वो चांद तक पहुंच गए. क्या चांद की उस धरती के मालिक हैं प्रधानमंत्री जिसका वो नाम रख रहे हैं? कल को कोई दूसरा देश वहां पहुंचेगा, वो अपना नाम रखेगा. प्रधानमंत्री सिर्फ राजनीति कर रहे हैं, इसके अलावा कुछ नहीं कर रहे. ये दुर्भाग्यपूर्ण है कि प्रधानमंत्री के सारे पोस्टर दिल्ली के अंदर लगे हुए हैं, और हमारे साइंटिस्ट દિવસે સોનિયા ગાંધીએ શનિવારે શ્રીનગર પહોંચી નિઝીન તળાવમાં બોટ રાઇડિંગની મજા માણી. મળતી માહિતી પ્રમાણે ગાંધી પરિવારની આ મુલાકાત ખાનગી મુલાકાત છે, જેથી તેઓ કોઈ રાજકીય કાર્યક્રમમાં સામેલ નહીં થાય. જમ્મુ કાશ્મીર કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું છે કે રાહુલ અને સોનિયા ગાંધી શ્રીનગર આવી ચૂક્યા છે, અને હવે ટૂંક જ સમયમાં પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રા પણ આવશે. અગાઉ 17 ઓગસ્ટે રાહુલ ગાંધી લદ્દાખમાં પહોંચ્યા હતા. 2019માં જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના પછી આ પ્રદેશની ગાંધી પરિવારની પ્રથમ મુલાકાત છે. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની ત્રીજી બેઠક મુંબઈમાં 31મી ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અશોક ચૌહાણે જણાવ્યું છે કે 26 થી 27 રાજકીય પક્ષોના પ્રતિનિધિ આ બેઠકમાં હાજરી આપશે. રાષ્ટ્રીય સ્તરના નેતા બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને પોતાની રણનીતિ નક્કી કરશે. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનનો કોમન લોગો બનાવવાની વાતચીત પણ ચાલી રહી છે, અને 31મી ઓગસ્ટના રોજ તેનું અનાવરણ થાય તેવી પણ શક્યતા છે. वैसे औपचारिक मीटिंग
1 तारीख को होगी, जिसमें अगला एजेंडा, क्योंकि अभी तक 2 मीटिंग्स हो चुकी है, अब ये तीसरी मीटिंग मुंबई में होने जा रही है, उसका पूरा एजेंडा राष्ट्रीय स्तर पर सब प्रमुख नेतागण इन्होंने तकरीबन तय किया है। मैं समझता हूँ 1 तारीख को इसके बाद 31 को इसके बारे में अनौपचारिक चर्चा करके 1 तारीख को डिटेल मीटिंग में उसका विस्तार से इसकी बातचीत होनी चाहिए। लोगों का अनावरण होगा या फिर लोगों भी कॉमन लोगो बनाने की बात चल रही है, शायद 31 तारीख को उसका अनावरण होने की संभावना है। મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે શિવરાજ સરકારે તમામ અટકળો પર વિરામ લગાવતા કેબિનેટનું વિસ્તરણ કર્યું છે। ચૂંટણી પહેલા 3 નવા મંત્રીઓએ શપથ લીધા છે। રાજભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલ મંગુભાઈ પટેલે નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા। બાલાઘાટના ધારાસભ્ય ગૌરીશંકર બિરેન, રીવાના ધારાસભ્ય રાજેન્દ્ર શુક્લા અને કડગાપુરના ધારાસભ્ય રાહુલ લોધીએ મંત્રીમંડળમાં મંત્રી તરીકે શપથ લીધા। મધ્યપ્રદેશ સરકારના કેબિનેટમાં મંત્રીઓની જગ્યા ખાલી હતી। એવું માનવામાં આવી રહ્યું છે કે વિધાનસભા ચૂંટણી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ એ ભાજપના અસંતુષ્ટોને ખુશ કરવાની કવાયત છે। છેલ્લા ઘણા દિવસોથી નવા મંત્રીઓના સંભવિત નામો પર ચર્ચા ચાલી રહી હતી। मैं गौरीशंकर चतुर्वेदी से ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की संप्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं मध्य प्रदेश राज्य के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। સરકારી નોકરી અને શિક્ષણ ક્ષેત્રમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને અનામત આપવામાં આવે તેવી માંગ સાથે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે। ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે કેરળના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી। અરજદારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે ટ્રાન્સજેન્ડર લોકોને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામત આપવામાં આવે। ત્યારે સુપ્રીમ કોર્ટે અરજદારના વકીલને કહ્યું હતું કે તમે હાઈકોર્ટ સમક્ષ કેમ અરજી કરતા નથી। સર્વોચ્ચ અદાલતના અવલોકન પર અરજદારના વકીલે દલીલ કરી હતી કે બંધારણની કલમ 32 ભારતીય નાગરિકોને તેમના મૂળભૂત અધિકારીનો અમલ માટે સીધા સર્વોચ્ચ અદાલતમાં અરજી કરવાનો અધિકાર આપે છે। રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદ 2023 દરમિયાન અમિત શાહે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ભાર મૂક્યો। દિલ્હીમાં ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા આયોજિત રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદ 2023 દરમિયાન ટોચના પોલીસ અધિકારીઓ દ્વારા ચર્ચા કરવામાં આવી। ફોજદારી કાયદો અને ટેકનોલોજી હંમેશા પરસ્પર વિશિષ્ટ ક્ષેત્ર તરીકે જોડાયેલા છે, પરંતુ કૃત્રિમ બુદ્ધિમત્તા અને ટેકનોલોજીના વિકાસ સાથે ગુનાની પેટર્નને ફરીથી વ્યાખ્યાયિત કરવામાં આવી છે। ગૃહપ્રધાન અમિત શાહે પોલીસ અધિકારીઓને એઆઈ, બદલાતા કાયદા, ઝડપી ન્યાય વિતરણ માટે ફોરેન્સિક ઉપયોગ અને નાગરિકો માટે બંધારણીય અધિકારો સુનિશ્ચિત કરવા જેવી નવી તકનીકો પર કામ કરવાનું જણાવ્યું। એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ગૃહમંત્રીએ ખાસ કરીને પોલીસિંગમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો અને નીચલા પોલીસ રેન્કથી ઉચ્ચ માળખા સુધી તેનો અમલ કરવાની સૂચના આપી છે। ગૃહમંત્રીએ નવા કાયદાઓ મુજબ સમગ્ર ફોજદારી ન્યાય પ્રણાલીને સુધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। અમિત શાહે તપાસ અને કાર્યવાહીની સમગ્ર પ્રક્રિયામાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો મહત્તમ ભાર મૂક્યો। દિલ્હીમાં G20 સમિટની તૈયારીઓ પૂરજોરમાં ચાલી રહી છે, ત્યારે એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે। એરપોર્ટ પરથી વિદેશી મહેમાનોના સ્વાગત માટે રિહર્સલ પણ કરવામાં આવ્યું। આ સાથે જ સુરક્ષા દળોએ મોક ડ્રીલ પણ કરી। વિદેશી મહેમાનોની સુરક્ષા માટે 1500 સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવશે। એરપોર્ટ અને આસપાસના રૂટ પર 10,000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુએલ મેક્રોન સહિત તમામ શક્તિશાળી દેશોના नेता આવતા મહિને દિલ્હી પહોંચશે। દિલ્હી પોલીસે મલ્ટી લેયર સુરક્ષા વ્યવસ્થા કરી છે। G20 સંમેલનને ધ્યાનમાં રાખીને દિલ્હીના IGI એરપોર્ટથી સુરક્ષા વધારી દેવામાં આવી છે। એરપોર્ટ સામાન્ય લોકો માટે ખુલ્લું રહેશે, પરંતુ તેમને સલાહ આપવામાં આવી છે કે તેઓ ફ્લાઇટના નિર્ધારિત સમય કરતાં થોડા વહેલા ઘરેથી નીકળે, જેથી તેમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે।
G20 एक बड़ी अपॉर्चुनिटी है, ना सिर्फ दिल्ली पुलिस के लिए कि अपना प्रोफेशनलिज्म दिखाने के लिए, बल्कि सभी के लिए ही, एक देश के लिए भी एक बड़ी अपॉर्चुनिटी है। हम इसके अंदर वी आर ट्राइंग और बेस्ट कि उसके अंदर 0% एरर हो, और उसी के चलते हुए 10 रिहर्सल हम कर चुके हैं और भविष्य में भी हमारे 3-4 रिहर्सल प्लान है। हम ये देख रहे हैं कि अगर कोई भी सिक्योरिटी थ्रेट है, कोई कंटीजेंसी है, तो उन सबसे डील करने के लिए एवरी पॉसिबल थ्रेट जो है उसको हमने अपने अकाउंट में रखते हुए हमारी डिप्लॉयमेंट और रिहर्सल की है।